બોલો નાદે શ્રી કૃષ્ણ ભગવાનની વંદો શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શે દંડવત પ્રણામ ચરણે શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તે મને સાક્ષાત કૃષ્ણ અનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વ દિવ્ય જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશ્વર હૃદય ધરુ બ્રહ્મે હૃદય ધારિયા નમો કરોડ રૂપ ધારિયા શ્રી કૃષ્ણ ને અનંત શક્તિ વ્યતિરેકી દર્શન નમો જળ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામે સ્વરનાથ સર્વાયવતા કારણમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રીપતિ પામીને મળી મુક્તયને કજે થયા વંદુ તે ધામ ને વંદુ તે ધામ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી પ્રગટ પર પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણ નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ મંડળ નમો નમઃ શ્વેતાય હરે શ્વેતાય હરે પરમ પવિત્ર પુરુષોત્તમ માસ આમાં આપણે ઘણા લાભ છે. પુરુષોત્તમ માસ, શ્રાવણ માસ અને અધિક ચાતુર્ય માસ, ત્રણ ફાયદા છે આપણે.
અને પછી જે લખેલી મહારાજની સ્વયં હાથની કથાઓ ઘણી લખાણી છે, આપણે ઘણી વાર વાતે કરી છે, પણ જે સ્વયં પર નારાયણ પૃથ્વી પર આવી જાતે કલમ હલાવીને જે પુસ્તક લખ્યું એના મહારાજ કે આપણે ભગવાનની જે કથા છે, ભગવાનની વાણી છે, એ આપણે બધાને સાંભળવાની છે. અને વિશેષ તો મહારાજ કે હવે આજ તો ટાઈમ ઓછો છે, ઘડીક વાર લઈને 5-10 મિનિટ વાંધો નહીં, બરાબર ને ધીરુભાઈ? મહારાજ કે ધન્ય છે પ્રગટ ભગવાનને અને ધન્ય છે એના મુક્ત રાજોને, શ્રી હરિ શરણાગતિ મંડળ. ધન્ય છે બાઈઓને. જ્યારે 1975માં મૂર્તિ પધરાવી અને એ આખા શેરીઓમાં ગલીઓમાં કુંકાવાઓમાં બાયું ને ભાઈઓ એટલા નાચ્યા હતા. એ વખતે એટલા નાચ્યા, ક્યાંય કુંકાઓમાં ગલાલ ન રહ્યો ભગત, કંકુ ગલાલ બધી ઉડાડી દીધી. અને એટલા નાચ્યા અને મહારાજ રાજી થયા. મહારાજે વાત સાંભળી કે મારું શરણાગતિ મંડળ આવું. મહારાજની આંખમાંથી જર્જરી આવી ગયા. ભગવાન પોતે ગદગદ થઈ ગયા. વિચાર કરો આ શરણાગતિ મંડળની ભક્તિ કેટલી ઉત્તમ છે. અને એની રીત જેથી 1975માં આપણી આ જન્મ જયંતિ ઉજવી અને મહારાજની મૂર્તિ પધરાવી, તેદુનો જે રંગ હું જોતો આવું છું શરણાગતિ મંડળમાં, જ્યાં જ્યાં જાઓ આ જ રીતની ભક્તિ. કોઈને આળસ નહીં, કોઈને અણગમો નહીં, કોઈને અભાવ નહીં. મહારાજ કે આવી ભક્તિ પ્રગટ ભગવાન જેને મળે ને એનામાં હોય, બાકી નથી આવતી ભગત. હવે આપણે આ બેનો ઠેઠ કેટલા કિલોમીટર રહી છે, હાલીને આવ્યા અહીંયા. કોઈ દી હાલતા તો હોય નહીં એટલું. પાછા અહીં રાસ લીધો. મેં કીધું થાકી નહીં ગયા હોય તો માજી બેઠા હતા ગાડીમાં, એ કે બાયુને રાસ લેવાનું કઈ ન થાકે. આ તો પ્રગટ ભગવાનનો પ્રતાપ છે. મહારાજ કે ભગવાન આપણને મળ્યા છે, આ એનો પ્રતાપ છે. અને હું તો એ કહું, સુરત શ્રી હરિ શરણાગતિ મંડળ, મોટા વરાછા, જે તમે આ કાર્ય કર્યું છે ને મહારાજ કે ભગવાન એમાં બહુ રાજી છે. જે દીથી આ કાર્યનું મુહૂર્ત થયું તે દીથી તમારી ચડતી કળાયેલી આવે છે. અને બધા એકબીજા માની એકબીજાનું અને કામ કરતા આવો છો. એકબીજાને ભેગા ભેળવી, એકબીજા સહૃદયથી આત્મીયતા કેળવી અને આ શરણાગતિ મંડળ કામ કરતું આવ્યું. તો જો આપણે અત્યારે અહીં ભગવાનના સાનિધ્યમાં બેઠા બેઠા કથા વાર્તા સાંભળી છે, ધૂન ભજન કરી છે, કેવું કામ થઈ ગયું, કેવું સાધન થઈ ગયું. અને મહારાજ કે જો આ સંસારમાં, મંદિરના વ્યવહારમાં કે સંસારના વ્યવહારમાં કાંઈ ને કાંઈ થોડીક તકલીફ તો બધાને આવતી જ હોય. હવે દાખલા તરીકે આપણે વિચાર કરી કે આ ટ્રસ્ટી મંડળ હોય, આ ટ્રસ્ટી મંડળને જવાબદારી ઘણી હોય છે, કારણ કે એને આખો એક કારભાર સંભાળવો ને. આપણે ઘરનો નથી સંભાળી શકતા, તો આખા મંદિરનો કારભાર સંભાળવો, બધું વહીવટ ખર્ચો સંભાળવો, કોઈક કંઈ કહીએ તો એને 2 શબ્દ સંભાળવા પડે, સહન કરવા પડે. ઘણી ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય. કાંઈ ન હોય તો રોડવાળા આવીને રોકે, અહીં આમ છે ને અહીં આમ છે ને, એને આપણે એને જવાબ દેવો પડતો હોય. તો મહારાજ કે એવા જે ટ્રસ્ટી મંડળે ભગવાન સામે દ્રષ્ટિ રાખી અને જો આટલું કામ પહોંચાડ્યું હોય આપણા માટે ને, એક વિચાર કરજો, આ કામ છે ને એના માટે નથી કર્યું. પાછલી પેઢી જે તૈયાર થઈ છે ને એ આ બધાને યાદ કરશે કે અમારા વડવાઓ કરી ગયા. આપણે ધીરુ ભગત વાત કરતા હતા કે હેમંત ભગત અહીં આવતા ને ત્યારે સભા કરવા જાય તો સાયકલની પાછળ બેસી જતા. વિચાર કરો, સાયકલું કોઈને હોય ને કોઈને ન હોય, કોઈ હાલીને જાય, કોઈ ડબલ સવારીમાં જાય, અને હેમંત ભગત ખુદ વાહે બેહે અને સભામાં જાય. હવે એ બધાએ એટલી તકલીફ વેચી ને, તો એ મહારાજ કે છત્રછાયા નીચે આપણે મજા કરી, સમજી લેવું.
અને આ ધરતી ઉપર તો પ્રગટ ભગવાન અને એના મુક્ત પુરુષો વિચરણ કરી ગયા. આ ધરતી કઈ જેવી તેવી નથી. મહારાજ અહીં 2 વખત 2 મહિના કથા કરી ગયા છે, સ્વયં ભગવાન પોતે. હેમંત ભગત 1 માસ આખો કથા કરી જાય. જો મહારાજ કે આપના વડવાઓ એ મુસીબત વેઠી તો આપણે છોકરાઓ મજા કરે ને અટાણે. આપણે વડવાઓ આગળ શું હતું, કેટલી તકલીફ હતી કયો. અરે સ્વામિનારાયણના સાધુએ માર ખાધા ભગત, અટાણે જાહો જલાલી છે બધા. પેલા બધાને તકલીફ હતી. એમ મારે શું કેવું છે, શ્રી હરિ શરણાગતિ મંડળ મહારાજ કે જો ભાવથી ભજન કરે છે તો એવા ટ્રસ્ટી મંડળ, આ જરાક તકલીફ તો છે પણ આજનું જ હાલ છે, જે સેવા કરનારા છે અભિનંદનને પાત્ર છે. એક વખત એને તાળીઓના નાદથી આપણે વધાવી. ત્યાર પછી ટ્રસ્ટી મંડળે કાલે શું કીધું, એ કે અમે તો કાર્ય કરી છે પણ તમે અમને સહયોગ ન કરનારા હો તો કામ ક્યાંથી થાય. તો એવા મંદિરની અંદર જે મૂર્ધન્ય ભક્તો છે, સેવા કરનારા ભક્તો છે, પરિસ્થિતિ અપરિસ્થિતિને જોયા વગર જેમણે જેમણે સેવાઓ કરી છે મહારાજજી, જો નીચે આખા બોર્ડ લગાડી દીધા બધા નામ, એ વખતના છે, કેટલા વર્ષો પહેલા. તો મહારાજ કે એવા જે સેવા કરનારા ભક્તો છે એ પણ ધન્યવાદને પાત્ર છે. આપણે એને અભિનંદનથી વધાવીએ. પછી આપણે આ મંદિર પૂરું થઈ ગયું, ભગવાનને બેહારી દીધા. પછી એ ભગવાનને જે હાચવનારા, એની સેવા કરનારા જે પૂજારીઓ છે કે ભગવાનને સુંદર વાઘા આભૂષણો ધરાવે, નૈવેદ્ય જળ, પછી એ હાર પોરવનારા જે આપણી મંડળી છે, હાર પોરવીને તૈયાર કરે. આ જે સંગીત મંડળી છે આપણી ગાનારી, કીર્તન બોલનારા, ગાનારા, મહારાજ કે એ બધાને ધન્યવાદ છે, એને પણ તાળીઓના નાદથી વધાવી. અચ્છા, આપણું મહિલા મંડળ મહારાજ કે એ જયારે આ મંદિરમાં જરૂર પડે ને, આપણે પ્રમુખ એક હાકલ કરે ત્યાં બધે પહોંચી જાય. કોઈ જેના જેને જે સેવાઓ કરવાની હોય, જેની ફરજ હોય એ નિભાવી અને પાછા વયા જાય. તો મહારાજ કે મહિલા મંડળને પણ ધન્યવાદ છે, એ અભિનંદનને પાત્ર છે. મહારાજ કે આવા શરણાગતિ મંડળના જે ગુણો છે, એ ગુણો મહારાજ કે તમને ક્યાંય જોવા નહીં મળે. મહારાજ ખુદ બોલે હો પરાવાણીમાં કે જે મારા મંડળમાં ગુણો છે એવા ગુણો તમને ક્યાંય જોવા નહીં મળે. શું કામ ને? કારણ કે આપણા મંડળની અંદર આત્મીયતા એવી છે, સદગુણ એવા છે બધાના. એટલા માટે હવે આજે જાજુ મારે નથી કેવું, પણ શ્રી હરિ શરણાગતિ મંડળ બધા હળી મળી ખંભે ખંભો મિલાવીને આવી રીતે કાયમને માટે આવા સમયને ઓસવન ભજન કરતું રહેવું. અને તમે તો કાયમ ભજન ધૂન કરો જ છો. શનિવારની સભા કરો, 11ની સભા કરો, અને કાયમ પાછા બધા આરતીમાં ધૂન ભજન. બસ મહારાજ કે ઈ કરવાનું છે, બાકી જીવનકાલ ટૂંકું થઈ ગઈ છે, ઈ ભેગું નહીં આવે. અને કરે એને લાભ મળશે, ન કરે એને સેવા કરે એને મળે મીઠા મેવા, ન કરે એને કઈ લેવા ન કર દેવા, બે વાત છે આ. એટલે મહારાજ કે સેવા કરી લેવી. અને જે ભક્તો સેવાઓ કરે છે એ મહારાજ કે સેવાનું પુણ્ય, મહારાજ એક પત્ર લખ્યો હતો દુબઈ, એ બધાને સેવાનું પુણ્ય હું નદીના પ્રવાહની પેઠે આપીશ. મહારાજ કયો મારી જે સેવા છે એ સેવા કોઈ દી કોઈની અફર નહીં જાય. કાલે આપણે ભક્તો કહેતા હતા ને, આની આ સેવા, આની આ સેવા, આનો ચડાવો, આ બધું
બધા આમ પ્રાર્થનાની વિનંતી જેવું ને મહારાજ એ કેસેટમાં બોલે કે હું તમારે આગળથી લઈ નહીં લાવું, તમને અનંત ગણું આપીશ. મહારાજ એવું બોલે, તમે જે મને આપશો એનું અનંત ગણું પાછું આપીશ. આ તો આપ્યું ને મહારાજે. સાયકલું નહોતી એની બદલીમાં ઘરે ઘરે મોટરું ફરે અને બધા બંગલામાં રહ્યો છો, એ અનંત ગણું પાછું આપી દીધું મહારાજ. વિચાર કરો. માટે ભગવાનને ધન્ય છે, શરણાગતિ મંડળને ધન્ય, અને આજના મહોત્સવને ધન્ય છે. બહુ મજા આવે. બોલો નાદિ શ્રી કૃષ્ણ ભગવાનની. શ્રી કરમ શ્રીધર રમમ માધવ ભક્ત સાખ્યકાર શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામ ધાર નિજ દુઃખ વારણ સુબાલ બ્રહ્મ નમ ભજે ભવાબ્દિત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની.